જો તમે નોટિસ કર્યું હોય તો જેને કોરોના થયો હતો એમણે ક્યારેક ને ક્યારેક એવું તો કહ્યું જ હશે કે કોરોના પછી શરીરમાં થોડી તકલીફો વધી ગઈ છે, એ પણ ખાસ કરીને શ્વાસને લગતી તકલીફો. હવે આને લઈને વિદેશમાં તો ઘણી બધી સ્ટડીઝ કરવામાં આવી હતી, પણ ભારતમાં પહેલીવાર આને લઈને સ્ટડી કરવામાં આવી છે. અને આ સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે કોરોના પછી જો કોઈને ફેફસા એટલે કે લંગ્સને લગતી સૌથી વધારે તકલીફો થઈ હોય તો એ ભારતીયો છે. હવે આ સ્ટડીમાં બીજું શું સામે આવ્યું એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. હવે આ જે સ્ટડીની હું વાત કરી રહ્યો છું એ સ્ટડી પબ્લિશ કરવામાં આવી છે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર દ્વારા, કે જે તમિલનાડુમાં આવેલું છે. અને આ સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે બહુ જ બધા ભારતીયો એવા હતા કે જેમને કોરોના તો થયો જ હતો, પણ કોરોના પછી શરીરમાં રિકવરી તો થઈ, તેમ છતાં ફેફસાને લગતી તકલીફો હજુ પણ જોવા મળી રહી છે. એટલે કે શ્વાસને લગતી તકલીફો પણ હજુ ઘણા બધા ભારતીયોમાં જોવા મળી રહી છે કે જેમને કોરોના થયો હતો. એટલું જ નહીં, એવું પણ સામે આવ્યું કે યુરોપિયન્સ અને ચાઇનીઝ લોકો કરતા ભારતીયો એવા વધારે છે કે જેમને લંગ્સમાં એટલે કે ફેફસામાં કોરોના પછી તકલીફ જોવા મળી હોય. હું એવું નથી કહેતો કે જેટલા પણ લોકોને કોરોના થયો એ બધાના ફેફસામાં તકલીફ હશે. ઘણા લોકોને 100% રિકવરી આવી ગઈ હશે, પણ હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને ફેફસામાં તકલીફ છે, એટલે કે શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડી રહી છે. હવે આ સ્ટડીમાં 207 લોકો ઉપર સેમ્પલ સર્વે કરવામાં આવ્યો, અને આ 207 લોકો એવા હતા કે જેમને કોરોનાની પહેલી લહેરમાં કોવિડ ઇન્ફેક્શન લાગ્યું હતું. અને એવું નથી કે જ્યારે આ વ્યક્તિઓને કોરોના થયો હોય ત્યારે એમની ઉપર સ્ટડી કરવામાં આવી હોય. કોરોના મટ્યાના 2 મહિના પછી, એટલે કે રિકવરી જે થઈ હોય એના 2 મહિના પછી એ લોકો ઉપર આ સ્ટડી કરવામાં આવી હતી. અને કમ્પ્લીટ લંગ ફંક્શન ટેસ્ટ, 6 મિનિટ્સ વોક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, ક્વોલિટી ઓફ લાઈફ એસેસમેન્ટ વગેરે ટેસ્ટ કરવામાં આવ્યા. અને એના પછી સામે આવ્યું કે કમ્પેરેટિવલી ભારતીયોના જે ફેફસા છે વધારે ડેમેજ થયા છે. આ સિવાય ફેફસાની કેપેસિટી માપવા માટે અને ફેફસા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં એ ચેક કરવા માટે એક મહત્વનો ટેસ્ટ કરાયો, જેનું નામ છે DLCO, એટલે કે ડિફ્યુઝિંગ કેપેસિટી ઓફ ધ લંગ્સ ફોર કાર્બન મોનોક્સાઇડ. સીધી રીતે સમજીએ તો આમાં એ ખબર પડે કે તમારા ફેફસા હવામાંથી કેટલું ઓક્સિજન લે છે અને એ ઓક્સિજનને તમારા બ્લડ સુધી પહોંચાડે છે. આ તપાસમાં એવું સામે આવ્યું કે 44% લોકોને ફેફસામાં નુકસાન થયું છે, જે ડોક્ટર્સ અનુસાર ચિંતાજનક છે. જેમાંથી 35% દર્દી એવા છે કે તેમના ફેફસાને થોડું નુકસાન થયું છે, પણ ફેફસા સંકોચાવાની સમસ્યા થઈ છે, એટલે શ્વાસ લેતી સમયે તેમના ફેફસા સંપૂર્ણ રીતે નથી ફૂલતા. 8.3% લોકોને શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ થઈ રહી છે. પણ અહીંયા એ સવાલ થાય કે ભારતીયોના જ ફેફસાને કેમ વધારે નુકસાન થયું? કેમ યુરોપિયન્સ અને ચાઇનીઝ લોકો કરતા ભારતીયોના ફેફસા કોરોના પછી વધારે ડેમેજ થયા છે? તો એનું કારણ છે કોમોર્બિડિટીઝ. કોમોર્બિડિટીઝ એટલે એવી વસ્તુ કે એક જ સમયે શરીરમાં એક કરતા વધારે રોગ હોવા. જેમ કે એક જ સમયે કોઈ એક વ્યક્તિને ડાયાબિટીઝ હોય, હાઇપરટેન્શન હોય અને બીજા ઘણા બધા રોગ હોય, અને એને જો કોરોના થાય છે તો એના પછી એટલે કે કોરોના પછી જો એની રિકવરી થાય છે, તેમ છતાં પણ એના શરીરમાં કોરોનાની અસર જોવા મળતી હોય છે, ખાસ કરીને ફેફસા પર. એટલે 100% રિકવરી નથી આવતી. અને આપણા ભારતમાં એવા ઘણા બધા લોકો છે કે જેમને કોમોર્બિડિટીઝ છે. જો તમને પણ કોરોના થયો હોય અને તમને પણ આવું ફીલ થતું હોય કે કોરોના પછી શરીરમાં કંઈક ફરક આવ્યો છે, સીડીઓ ચડતા, દોડતા કે પછી વધારે ચાલીએ તો પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, કે અન્ય કોઈ પણ તકલીફ થઈ રહી છે ફેફસાને લગતી, તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આ કંઈ બહુ ચિંતાવાળી વાત પણ નથી. તમે કોઈ સારા ડૉક્ટરને કન્સલ્ટ કરો તો એ પણ તમને જે સલાહ આપે એ ફોલો કરો તો રિકવરી જલ્દી આવી શકે છે. એટલે કે જે કોરોનાથી નુકસાન થયું છે એ વધારે ઝડપથી આપણે એનો નિવેડો લાવી શકીએ છીએ. તો કોરોનાને લઈને ભારતમાં જે આ સ્ટડી કરવામાં આવી એમાં આ વિગતો સામે આવી. જો આજનો વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો vtvgujarati.com સાથે.